वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર, વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આપણી સાથે હાલ ઉપસ્થિત છે કિરણ વરિયા, જે સંગ્રહાલય વિભાગ ગુજરાત વિદ્યાપીઠના ક્યુરેટર છે. આજે કિરણભાઈ આપણને પ્રાણજીવન વિદ્યાર્થી ભવન ખાતે રહેલ ગાંધીજીના માનપત્રો વિશે માહિતી આપશે. નમસ્કાર. 2 ઓક્ટોબર 2024ના રોજ ગુજરાત વિદ્યાપીઠ જે હાલમાં રહેલ જે પુરાતન કાળની જે બિલ્ડિંગ જે છે પ્રાણજીવન છાત્રાલય, જે સૌથી પહેલી શરૂઆત કહેવાય ગુજરાત વિદ્યાપીઠની ઇમારત, ત્યાં ગાંધીજી જે ઓરડામાં રહ્યા હતા એમના નિવાસખંડની બિલકુલ બાજુમાં આવેલા ઓરડામાં આપણે મહાત્મા માનપત્ર ખંડ તરીકે એક ગેલેરી વિકસાવી છે, જેમાં કુલ 26 જેટલા ગાંધીજીને મળેલા માનપત્રો આપણે પ્રદર્શિત કર્યા છે. તો આ 26 માનપત્રો વિશે પણ થોડી માહિતી આપશો તમે? ગાંધીજીને જે આ કુલ 26 માનપત્રો મળ્યા છે એ જે તે સમયમાં જ્યારે મહાત્મા ગાંધીજી અહીંયા જ્યારે નિવાસ કરી રહ્યા હતા, તેમજ આ જે માનપત્રો જે છે એ 1915થી લઈને 1935 કે 36 સુધી જે એમને વિવિધ માનપત્રો મળ્યા એમનો આખો સંગ્રહ છે. આ સંગ્રહમાં ઘણા બધા એવા માનપત્રો જે છે એની ખૂબ અલગ વિશેષતાઓ છે, જેને આપણે બહુ સારી રીતના અહીંયા પ્રદર્શિત કરી છે. તો આ માનપત્રો ક્યાંથી મળી આવેલા હતા? ગાંધીજીને જે આ માનપત્રો મળ્યા છે એમાં આપણા ભારત દેશના અલગ અલગ રાજ્યોનો સમાવેશ થાય છે, જેમ કે નિમાડ જિલ્લા, ભરૂચ, જંબુસર, જેતપુર જે સૌરાષ્ટ્ર જિલ્લાનું રાજકોટ પાસે આવેલું ગામ છે, એ સિવાય કર્ણાટક, ત્રિવેન્દ્રમ, તેમજ જે તે સમયમાં બાંગ્લાદેશના કોમિલા એટલે કે આજનું બાંગ્લાદેશનું કોમિલા જે જિલ્લો જે છે ત્યાંથી પણ એમને મળેલું છે. એ સિવાય આપણે ત્યાં વિશેષતા એવી છે કે જ્યારે કોન્ફરન્સના સમયે જ્યારે ગાંધીજી મિસર એટલે કે ઇજિપ્ત ગયા હતા, તો ત્યાં વસતા આપણા ભારતીય નાગરિકોએ પણ ગાંધીજીને માનપત્ર આપેલું છે, જે અહીંયા પ્રદર્શિત કર્યું છે. તો આ માનપત્રની જે બનાવટની ટેકનોલોજી છે તેના વિશે પણ થોડું જણાવજો. મહાત્મા માનપત્ર ખંડમાં સચવાયેલા કુલ 26 માનપત્રો કાગળ અને ખાદીમાં પ્રિન્ટિંગ ટેકનોલોજીથી બનેલા છે. તમે જ્યારે આ બધા જ માનપત્રોને ખૂબ નજીકતાથી તમે જ્યારે જોશો તો આજના સમયમાં આપણી પાસે ઘણી એવી ટેકનોલોજી ઊભી થઈ છે, અલગ અલગ પ્રકારના યંત્ર સામગ્રી છે, પણ એ સમયમાં એટલે કે 1915થી 1935ના સમયગાળા દરમિયાન આ જે બધા માનપત્રો બન્યા છે એમાં ખૂબ જ ચીવટતાથી કામ કરવામાં આવ્યું છે. અલગ અલગ પ્રિન્ટિંગ ટેકનોલોજીનો પણ એમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આજે જ્યારે આપણને કોઈ પણ આપણા પ્રિય મિત્રને કે કોઈ ખાસ પ્રસંગો દરમિયાન આપણે કોઈને ગિફ્ટ આપવાની આવે ત્યારે આપણે પ્રિન્ટર પાસે જતા હોઈએ છીએ, અને એમાં બી પ્રિન્ટર આપણને એવું જ કહેતા હોય છે કે આ વસ્તુ તો નહીં થાય, આપણી પાસે આટલી જ લિમિટેશન છે. પણ એ સમયે ગાંધીજી પ્રત્યેનું માન અને એમનો પ્રેમ લોકોમાં એટલો હતો કે એમાં એ લોકોએ અલગ અલગ જે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. જેમ કે વિનાયક પાટકી નામના એક વ્યક્તિ છે જેમણે ગાંધીજીને એક માનપત્ર આપ્યું છે. એમાં જેટલા પણ શબ્દ જે લખવામાં આવ્યા છે એ બધા હાથ દોરાથી, જે ભરતકામની ટેકનોલોજી કહીએ એ ભરતકામથી એમ્બ્રોઇડરી વર્કથી દરેક ટેક્સ્ટ લખેલા છે. એ સિવાય જે તે સમયમાં મળેલું બોમ્બે સ્ટેટનું એક માનપત્ર છે, જે બોમ્બે સ્ટેટ કમિશનરનો એક સિક્કો વાગ્યો છે. હવે એની આસપાસની જેટલી બોર્ડર છે એ બોર્ડરમાં પ્રિન્ટિંગ સિવાય હેન્ડ પેઇન્ટિંગથી ત્યાંના મુંબઈ સ્ટેટના અલગ અલગ ભવ્ય દ્રશ્યો, કે એ સમયે મુંબઈમાં કયા કયા પ્રકારના વ્યવસાયો કામ કરી રહ્યા હતા, ખેતીવાડી છે, ખેતીવાડીને લગતી અલગ અલગ વસ્તુઓ, સુથારી કામ છે, કે ત્યાં રહેલા હેરિટેજ પોર્ટ કે પછી બિલ્ડિંગોનો પણ ત્યાં ચિત્રો દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે. એ સિવાય મુખ્ય મહત્ત્વની વાત એ છે કે આપણી પાસે જે માનપત્રો છે, જ્યારે ગાંધીજી બેરિસ્ટરેટ લો કરીને એમના નિવાસસ્થાન રાજકોટ ખાતે આવ્યા હશે અને એમનું સન્માન જેતપુર ખાતે કરવામાં આવ્યું, ત્યારે
આ માનપત્રોમાં એક માનપત્ર કસ્તુરબા ગાંધીને પણ મળેલું છે અને એ માનપત્ર પણ અહીંયા સચવાયવામાં આવેલું છે, જે 1915નું છે. આ દરેક માનપત્રોની મુખ્ય બીજી વિશેષતા એવી છે કે આજે આપણે મહાત્મા ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ. એ પહેલાં એમને જે બિરુદ આપવામાં આવ્યું એમાં કર્મવીર મહાત્મા ગાંધીજી, કર્મવીર રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજી અથવા તો મહાત્માનું જે સન્માન એમને મળ્યું છે એ આ દરેક સ્વરૂપ લેખિત સ્વરૂપમાં આપણને આ સન્માનપત્રોમાં જોવા મળે છે. તો જે પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં જે આ માનપત્રો સચવાયેલા છે તે હવે અહીંયા ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને અન્ય લોકો હવે જોઈ શકશે? હા, 2 ઓક્ટોબર 2024ના રોજ આપણા માનનીય ગવર્નર અને આપણા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી દ્વારા આ મુખ્ય ખંડને ખુલ્લો રાખવામાં આવ્યો છે, એનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે અને એ લોકો માટે અને આપણા દરેક વિદ્યાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે, જેથી કરીને તેઓ આ દરેક માનપત્રોની વિશેષ માહિતી મેળવી શકે. બસ આવી જ રીતે ગુજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં હવે આપણે ગાંધીજીના માનપત્રોને પણ ઝાંખી નિહાળી શકીશું. તો કિરણભાઈ, તમારો આ ખૂબ જ સારી માહિતી આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. वैष्णवजन स्पंदन गांधी विचार के. નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આપણી સાથે છે આજે ડૉક્ટર કૌશિકભાઈ પટેલ, જે ગુજરાત વિદ્યાપીઠ માઇક્રોલોજી ડિપાર્ટમેન્ટના અધ્યાપક છે અને સાથે સાથે સ્નાતક સંઘ ગુજરાત વિદ્યાપીઠના સંયોજક પણ છે. કૌશિકભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. તો આજે આપણે ગુજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘ વિશે થોડી માહિતી મેળવીશું. તો આ ગુજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘની શરૂઆત ક્યારે થઈ અને કોણે કરી હતી? ગુજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘ એ 6 ડિસેમ્બર 1925ના રોજ એની સ્થાપના આચાર્ય ગિદવાણીજીએ કરી હતી. સ્થાપનાથી લઈ અત્યાર સુધીમાં લગભગ દર વર્ષે આપણે સ્નાતકોનું સંમેલન યોજાય છે, જેની અંદર ભૂતપૂર્વ તમામ વિદ્યાર્થીઓને આપણે આમંત્રિત કરીએ છીએ અને એમના વિચારોની આપ લે કરે છે. આ સંઘની સ્થાપના કેમ કરવામાં આવી હતી? આ સંઘનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એટલે કે જે સ્નાતકો છે, તેઓ અલગ અલગ ફિલ્ડમાં કામ કરે છે. એ લોકો અહીંયા આવે તો આપણા જે વિદ્યાર્થીઓ છે એની સાથે એમને જે સફળતા મેળવી છે, એમને જે પણ પ્રશ્નો નડ્યા છે એના વિશે વાત કરી શકે. સાથે સાથે આ એક સ્નાતક સંઘ સંસ્થા, વિદ્યાર્થીઓ અને અધ્યાપકો આ બધા વચ્ચેનું એક સેતુનું કામ કરી રહ્યું છે, જેથી આ વિદ્યાર્થીઓ અહીંયા આવે અને એમના જે પણ વિચારો છે એ આપણી સાથે મૂકી શકે. તો 1925માં જો આ સંઘ શરૂ થયો તો મતલબ અત્યારે એનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. હા. તો એમાં વિવિધ કાર્યક્રમો જોવા મળી રહ્યા છે, તો તમે એના વિશે થોડું જણાવો. ગુજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીનું આપણે પહેલો એક કાર્યક્રમ 6 ડિસેમ્બરે કરી નાખ્યો, એનો શુભારંભ. હવે દરેક વિભાગ પાસેથી આપણે તારીખોને મંગાવેલું છે, એટલે દરેક વિભાગ પોતાના લેવલે એમના વિભાગના વિદ્યાર્થીઓ સાથેના કાર્યક્રમો કરશે. સાથે સાથે આપણે આયોજન એવું છે કે બધાનું એક પોષણ મેળા જેવું, એટલે કે આહાર પોષણ મેળોનું આયોજન કરીએ. વિદ્યાર્થીઓ અહીં આવે ત્યારે આપણે ગુજરાત વિદ્યાપીઠ, સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ આની મુલાકાતનું પણ જો ગોઠવી શકાય તો પરિવાર સાથે આવ્યા હોય તો એ પણ આપણે મહિનામાં એકાદ રવિવાર ગોઠવી શકીએ. પ્લેસમેન્ટ સેલ તરીકે, એટલે કે પ્લેસમેન્ટમાં એ વિદ્યાર્થીઓ જે પણ કોઈ કંપનીમાં અથવા કોઈ સંસ્થામાં હોય તો એ સંદર્ભે આપણે આયોજન કરી શકીએ. એટલે આ સંઘનું મુખ્ય લક્ષ્ય શું છે? અગાઉ મેં કીધું એ પ્રમાણે આ સંઘનું મુખ્ય લક્ષ્ય એવું છે કે આ વિદ્યાર્થીઓ જે આપણા છે એ અલગ અલગ સંસ્થાઓમાં, અલગ અલગ કંપનીઓમાં, પોતાના વેપારમાં, ખેતી સાથે, અલગ અલગ વેપાર સાથે સંકળાયેલા છે અને એ લોકો ત્યાં પોતાની રીતે એમના જે તે વ્યવસાયમાં ગાંધી મૂલ્યોને જાળવી અને ગાંધી વિચારને પ્રસ્તુત કરે છે. એ લોકો
અહીંયા આવે તો આપણા જે અત્યારના વિદ્યાર્થીઓ છે એમાંથી પ્રેરણા મેળવે અને એમાંથી એ લોકો પ્રેરણા મેળવી અને આગળ એમનો ફ્યુચર પ્લાન કરી શકે. જેમ તમે કીધું એ પ્રમાણે કે ઘણા બધા સાથે તમે જોડાણમાં રહો છો સ્નાતક સાથે, તો એ સ્નાતકો કેવી કેવી ફિલ્ડમાંથી છે અને તેઓ શું હજી પણ આ સંઘના ધ્યેયોને જાળવી રાખ્યા છે? હા, આપણા જે સ્નાતકો છે તેઓ ઘણા બધા શિક્ષણવિદ છે, ઘણા બધા ધાર્મિક આગેવાનો છે, ઘણા બધા રાજકીય નેતાઓ પણ છે, સાથે સાથે ખેતી સાથે સંકળાયેલા છે. ખેતીમાં પણ એ લોકો ગાંધી વિચાર એટલે કે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપે છે. જો આપણે ડાંગથી શરૂ કરી અને કચ્છ સુધીની વાત કરીએ તો લગભગ 200 જેટલી સંસ્થાઓ પણ સ્થાપી છે આપણા સ્નાતકોએ, કે તેઓ શિક્ષણ દ્વારા અને બીજી પ્રવૃત્તિઓ દ્વારા ગાંધી વિચારને સમાજ સમક્ષ મૂકી રહ્યું છે. તો આ સંઘ દ્વારા ગાંધી વિચારને સમાજ સમક્ષ વધારે સારી રીતે મૂકવાના બીજા કોઈ પ્રયાસો હોય કે તમે સંઘ દ્વારા બીજા કોઈ કાર્યો જણાવી શકો? ગાંધી વિચારમાં ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો વિશે વાત કરેલી છે અને એ વખતે આ બધી વસ્તુ ચાલતી હતી. આપણે આપણા અત્યારના વિદ્યાર્થીઓ છે એમાં રચનાત્મક કાર્યક્રમો માટે એમને પણ તૈયાર કરેલા છે. અને અત્યારે આપણા જે સ્નાતકો છે જે આ સંસ્થાઓ સાથે જોડાયેલા છે અથવા તો કોઈના કોઈ શિક્ષણવિદો છે, એ દરેક જણ આ રચનાત્મક કાર્યક્રમો દ્વારા પોતાનું યોગદાન આપી સમાજમાં ગાંધી વિચારની પ્રસ્તુતતા કરે છે. અને નજીકના ભવિષ્યમાં આ સંઘ કંઈ કામ પર હોય એવી રીતે તમે કંઈ વાત કરી શકો કે હમણાં તમે કઈ ભૂમિકામાં જોડાયેલા છો? હાલમાં આપણે ગુજરાત વિદ્યાપીઠના જેટલા સ્નાતકો છે એની એક યાદી તૈયાર કરી રહ્યા છીએ, જેથી કરીને આપણે એનો સંપર્ક કરી શકીએ, વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીએ ને એ કાર્યક્રમોમાં એ જોડાય. બીજું કે શતાબ્દી વર્ષ છે તો આપણે સાથે સાથે એવું એક લક્ષ્યાંક રાખ્યું છે, એક કોશન મની આપણે જનરેટ કોર્પસ ફંડ જનરેટ કરીએ કે જેમાંથી આપણે વિદ્યાર્થીઓને ક્યાંક આર્થિક મદદની જરૂર હોય તો આપણે લોન પેટે એટલે કે જે તે સમયે આને ધર્મ ઋણ તરીકે ગણાવ્યું હતું તો એ ધર્મ ઋણ આપી શકીએ આપણે. જે વિદ્યાર્થી અત્યારે ભણવા માટે જરૂર હોય તો એ ધર્મ ઋણ લે અને પછી જ્યારે એની સગવડ થાય ત્યારે એ સંસ્થાને પરત કરે. તો હાલમાં કેટલા સભ્યો જોડાયેલા છે આ સંઘમાં? અત્યારે ગુજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘમાં 2500થી વધુ આજીવન સભ્યો છે. અને આપણે લક્ષ્યાંક જેવું છે કે 25,000 વિદ્યાર્થીઓ અત્યાર સુધી અહીંયા વિદ્યાપીઠમાંથી પાસ આઉટ થયેલા છે. તો એ બધા સુધી પહોંચી અને આ જે સભ્યોની સંખ્યા છે એ આપણે 25,000 કે તેથી વધારે કરી શકીએ એ માટેનો આપણો પ્રયત્ન છે. હા, એટલે સ્નાતક વિદ્યાર્થીઓ સાથે જોડાઈ રહેવાનું ગુજરાત વિદ્યાપીઠનું સ્નાતક સંઘ ઘણું સારું કાર્ય કરી રહ્યું છે. ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક સંઘના સંયોજક ડૉક્ટર કૌશિકભાઈ પટેલે આપણને સંઘ વિશે ઘણી માહિતી આપી. એમના થઈ રહેલા વર્તમાન કાર્યો વિશે પણ ઘણું જાણવા મળ્યું આપણને. તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ ટુ. वैष्णव जन स्पंदन गांधी विचार के